ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક HDFC બેંક આવેલી છે. આ બેંકને તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.